હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 2 ને જસ્ટ ના હમણાં ફ્રી થઈ છું. ઓરી જતા રહે છે સાઈડ પર અને બધાય જમી લીધું છે. મારે એકને બાકી છે અને ગટ્ટુ એ તો ખાધું જોઈએ, પણ એને છે ને ઉપમા ખાવા છે તો એને વેજીટેબલ આપણે ઉપમા બનાવી દીધી અને અત્યારે એને બાફ પણ આપી દીધી છે, એટલે થોડુંક બેટર થઈ ગયું છે. બહુ ઉધરસ નથી ખાધી, નકર આખો દિવસ બિચારી ઉધરસ ખાઈને રોવે. ઉધરસ આવે ને એટલે રોવે. બાફ દેવાથી છે ને બહુ ફેર પડી ગયો છે ને બહુ સારું છે. તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે પહેલાં એને ઉપમા બનાવી દઈએ ને પછી મારા હેર છે ને કોરા કરી નાખીએ. તો જો આપણે વેજીટેબલમાં બટાકા અને છે ને આપણે ગાજર ઝીણા ઝીણા કટ કરી નાખ્યા છે અને આપણે મસ્ત મજાનો વઘાર કરી અને બનાવી દઉં. લેસ ઓઇલ કરશું, થોડુંક જ ઓઇલ નાખશું કેમ કે બહુ ઓઇલ ખવડાવવાનું નથી. આ બધું ફ્રાય થઈ જાય મસ્ત, પછી આપણે એમાં પાણી નાખીને પછી આપણે રવો નાખી દઈશું એટલે મસ્ત બફાઈ જાય ને પછી આપણે નાની નાની લાડુડી કરીને ખવડાવશું એટલે ખાય છે. છોકરાને ખવડાવવામાં છે ને થોડું કેવરાવે એટલે થોડું ક્રિએટિવિટી કરી દેવાનું ખવડાવવામાં, એટલે એને એમ થાય કે મમ્માએ શું કંઈક બનાવી દીધું એમ. તો જો હું પણ આ ઉપમા ખાવા બેસી ગઈ છું. મેં એમાં છાશ નાખી છે એટલે ખાટું થઈ જાય થોડું. ગટુને તો કંઈ દેવાય નહીં કેમ કે એને ઉધરસ છે એટલે વધારે થાય. કંઈ નહીં, ચલો એણે ખાઈ લીધું તો હું ખાઈ લઉં ને પછી એની આરે રમું. તો મેં જમી લીધું છે ને અત્યારે હું ને ગટ્ટુ રમીએ છીએ. જો ગટ્ટુ મારી માટે રોટી બનાવે છે. રોટી બનાવી દીધા, અચ્છી વાલી બનાના. ઓકે, તો અમે બેસી ગયા છીએ રમવા. બધું એને ગોઠવી દીધું છે ચાડા નવડું. એનું કુકર જો, કુકરમાં શું બને છે? શાક શેનું બને છે? ભીંડાનું. ઓકે, હાલો એ ભીંડાનું શાક કુકરમાં બનાવી દે. હવે बहुत टेस्टी है, थैंक यू गट्टू. गिरा दिया तूने. हो गया मार, हो गया खाना. हो हमने खाना. ओके ओके ठीक है, हो गया. बेटा ओके बेटा ओके. इन इसको फ्राई कर दो. फ्राई कर देते ना, अभी फ्राई करते. ओके ना, अभी खेल लिया, खाना खा लिया. अभी चाय बनानी. चाय बनानी. ओके, मम्मा को भी पीनी है. मम्मा को सर्दी हो गई ना तो चाय अदरक वाली बनाना. ओके, अच्छी वाली कड़क बनाना. ओके, समझ आ गया ना? कड़क है ना आलू वाली. हाँ वही जादू वाली चाहिए मेरे को. मेरा प्यारा बच्चा सब समझता है. लव यू बच्चा. चलो ये खाओ. હાલો અંદર રૂમમાં. હાલ, હા બાપ દેવાનો. હાલો ચાલુ કરી જાજો. ઓકે, હાલ મમ્મા વિડીયો બનાવશે તારો. હાલ જો ને સારું થઈ જાય ને બાપ દે તો સારું થઈ જાય. હાલ 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 હાલ. તો ફાઇનલી જો ગટુનો બાપ લેવાનું ચાલુ થઈ ગયું છે. માતાજી પર બેઠા છે લોલીપોપની સ્કીમ આપીને. એમ જ આપવી પડે. રાધિકા હા, જીભ બહાર નો કાઢે. જીભ શું કરે છે મારો ગટિયો? શું કરે છે? જીભ બહાર કાઢે. જો 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 નખરા જો. કીધું રે સ્કીમ આપવી પડે. હું સવારે સ્કીમ આપી કે વિડીયો કોલ કર પાપા બે હોય તો હોય કે બાપ દઉં નકર નો દઉં. બહુ ડાયસ માર ગટુ તો કા પાપા આવી ગયા છે ને એટલે હવે બાપ દઈ દે ગયું. કાઢે છે દઈ દે ને દીકાને સારું થઈ જાય. હો ને હાલો કરવા માંડો. હાલો થોડુંક જ છે બાકી. હાલો જોયું નાટક કરતું જઈશ તો. થોડુંક થોડુંક ગટુ થોડુંક. જો પાપાને ફોન આવી ગયો. હાલ લઈ લે બાપ, લઈ લે થોડુંક લઈ લે. હાલમાં દીકરો નાકે 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 રાય. મારા બગડતું સુઈ ગયું છે. બીજા કરીને બહુ ઉધરસ આવી હમણાં. એટલી બધી ઉધરસ આવી ને તો ઓકાવા મિલાયેલી કફ થઈ ગયું છે. તો કાંઈ તાત્કાલિક દવા ભલે ને આપણે પીવડાવી બાપ દઈ પણ તાત્કાલિક કાંઈ વસ્તુ સારી નથી થતી. પણ આમ જોઈને મને એવું થાય કેમ કે એને બધુંય ખાવું છે પણ તબિયત નથી સારી. ખાવાય કેમ દેવું મારે? ખીચડી ને એવું ખવડાવું, દાળ ભાત ખીચડી ભાખરી એવું કાંઈ બીજું તો ખવાય એવું છે જ નહીં મારે. કંઈ ખવડાવાય એમ નથી.
देखो जल्दी हारू कर दे माताजी गट्टू हम जो कौन है कौन है वो? जो हाय गाइस, चलो आ जाओ, बैठ जाओ बिस्कुट खाने। હારું કે તમે આ જાવ ને તો બેના છે ને ગઠ્ઠો પર નાખી યાર ઉધરી જામ થઈ જતી અમારા ગ્રુપમાં કોઈ ન આવે ની ગુજરી ગયા 3 દિનો છે એટલે ઉધરી જાય સિસ્ટમ થઈ ગઈ ઉઈઠી છે મેં આજ ફોન કર્યો તો મેં તો કેમ ને આવતા એ કે એકચ્યુઅલી અમે કામમાં હતા. અચ્છા કીધું તો કરે ને નકર તઈ કે અમે રોજ આવે એટલે સમજી લેવો 10 વાગી ગયા જમવા બેસી ગયા છે ભીંડાનું શાક ભાખરી અને ઊંચા ભાખરી શક્તિભાઈ બે ગયા છે. જો ભીંડાનું શાક છે, ટમેટું નાખ્યું ભીંડામાં તો મેઠું નાખ્યું ટેકું તો મેં ગળા પડ્યું ને આબત કાબત કે પાડ્યું છે હા મેં ટેપી ચાટી મેં ગોપીબેનને ને ખાવું એકચ્યુઅલી એને ભીંડો ભાવતો નથી એવું છે. આપણા ઘરે ખાલી વિન્ડો જ છે જો આવ્યું છે હાલ નીચે કે અમારા રહ્યા હાલ અમારા નીચે હાલ ચલો હાલ એને કે નીચે હાલ જો આવ્યું હાલ વૈયા ગટ્ટુ આવ્યું ચલો હાલ નીચે આય કે નીચે આટો મરાવા લઈ જાઉં છું ઘડી હાલ અહીંયા આય કે તે ખાધું કે નહીં પૂછતો કરે એ જાડિયા પાડિયા તે ખાધું એમ કેતો ગટુ આ તો છે દાડિયા પાડિયા ખાઈ ખાઈને કેટલું મોટું થઈ ગયું છે એને મોટું તો ખાઈને નીચે બધા આવ્યા છે શેરીમાં બધા આ ખાઈ છે આ ખાઈ છે હા ખાય છે. ધક્કો માર દેવાય કાઢી મૂકે ને પાપાના સપલા લઈ લો. જો પાપાના ચપ્પલ લે કટુ મારું ચપ્પલ છોડ દે. માર એક ઢીકો માર વાહામાં મારી છોકરીને પછાડું છું માર દે પાપા પાઈ જા પાપા કટુ પાપા પાઈ કટુ પાપાને મારે જોઈ હું મેં પહેરું હું મારા લેન તો આમ મારું જો આમ મારું હો ને ઓકે લ્યો હવે લ્યો કે લ્યો હવે લ્યો કે લ્યો હાલો તો જ અમે ઉપર આવી ગયા છે ગટુન લઈને. હવે એને પાપાને ટ્યુબ લગાવે છે, ખોલે છે, ખોલી તો નાખશે પણ નીકળશે ને ઓલું ઉપર મારેલું હોય છે પે કઈ છે હજી જોયું કેટલું કેર કરે. નાનું એવું છે કે પાપાનું દવા લગાવી દઉં, આને યાદ ન હોય પણ આને યાદ હોય બધું. કાઢ નાખ્યું. હા મારો દીકરો બહુ હોશિયાર છે એમ છે. હું ક્રિશા આ ખાટલો એમ થયો કે બધા એમ પેલા આવી દઉં ને ખાટલે લાંબો થઈ જાય આ બધી બે બેન કીધું ખાટલો છે મેં તો ખુરશી બે જ પડી છે મેં દુનિયા બે જાજો મેં કઈ જાઉં ત્યાં પાડાને જેમ પડી જ જવાનું નહીં. મારા આળું ન હોય એમ. ઘરેથી ઓશીકું એક લાવવું છે અહીંયા તમારે ઓશીકું છે ને ખાટલો ફોલ્ડિંગ આવે ને પર્સનલ લઈને આવવાનું એટલે કોઈ નહીં બે તમારે ખાટલો. તા પછી કઈક લવ માં પડી દઉં ને પછી અહીંયા આવું જ નથી. હા એમ કરો ઈ વાત બહુ મારી. તમે પડેલા જ નથી ઓલરેડી. એ અમારો લવ કેવો હોય ખબર ને, રિક્ષા વાળો. ઘડીકમાં ઘડીક હું ગમે જેથી ત્યારે હાવ દેખાતો બંધ થઈ જાવ ને, હું જેથી હાવ આવતો બંધ થઈ જાવ ને તેથી સમજી લેવાનું લેવાનું કા ગુજરી ગયા નહીં ઘાયલ થઈ ગયો ઘાયલ થઈ એને એકલામાં પગ મૂકી દીધો એમ. નહીં પોદળામાં હાઠીક ઉપર નાખી દીધું. બરાબર મને કહો છો તમને કહો જેને હમ 10 ના પણ જેને મને જેને ઉપર લેવું હોય એને ઠીક છે, આપણે તો જાહેર કીધું બે માથે ગઈ ઓઢવું હોય ઓઢી લે. કોની વાત જાઓ હાલો કેટલા વાગ્યા કેટલા 10 10 નહીં કેટલા વાગ્યા 11:30 થયા એમ કીધું. ભેણ દોવાનું ના હજી તો અહીંયા આવીને બેઠા ને ઘરે જાવ તો અહીંયા આવવાનો કામ જ હું તો ઘરે જ રહેવા અવાય જ અડધી કલાક લપ થઈ ન્યા કાઈ નહીં. હા કોણે કેરી કોને કહી કોણ થાવ ખુલ્લા લાઉસ કો બલ્લા અને હુવા નો દેતો હરખા બે જાવ હરખા બસ હુવા નો દેતો જાવ હોય નો લાવ બે માદળામાં પડી હોય એમ પડી જ જાવ તે બે માદળામાં નહીં, પાદળામાં પડ્યો. પાગળામાં હું એલા ભાઈ તું ઓરેડી પણ ન રહેતો
કેવો આ મજા આવે છે ને આરામદાયક ખુરશી જો હરી જોયું ને ખુરશી હારી છે ને ઈ એક પાડો છે ને એનું ઉપર એનું આ ઓલાનું ઉપર ખબર ઓલું શું કહેવાય ઓલાનું ઉપર બેહે બેહની ઉપર ચકલી બેઠી હોય આ ઈ તમે બેસો ના ચકલી કહે છે બેહની ઉપર બેહે ને ચકલી તને આ જગ્યા મળી હા તારી વાત કરું છો કેમ એની હારે બાંધો છો એટલે શું છે તમારે કેવો લાંબો થઈને પડ્યો આ તો તમને હેનું પેટમાં બળે છે મારી બેઠક હતી ન્યા. તમારી બેઠક તમે ઘરે જ લાવ્યા છો જાણે એમ નહીં રોજ ઈ કેમ વળીને હુતા હોય એક દી બે શોધ કઈ પતલા નહીં પડી જાવ એક દી એને હુવા દે ને. ઠંડુ ઠંડુ લાગે બેહવા દેજો જગ્યા ઉપર હોય તો મજા આવે. બીજાની જગ્યા એટલે તમારા ઘરે જ જગ્યા લાવ્યા હે મારા દાદાને ખાટલો છે ઈ ગુજરી જાય ને પછી મને આપતા ગયા હતા તો ઘરે લઈને જાવ અહીંયા ન મુકાય એવું નથી દી એક દી બેઠા ને ત્યાં ઈ પતલા પડી ગયા સમજાણું એટલે એને એમ કીધું એને દાદાને ખાટલો છે બરોબર છે ઓલા દાદાને ખાટલો છે ને ઓલા દાદાને પૈસા દેતો હોય જા અને આ ઓશીકુ કોનું છે ઓશીકુ આ ઓશીકુ કોનો તક્યો કોનો છે તક્યો ઈ ગઢા માનો તક્યો છે. હવે હાલી હું નીકળે આમથી લઈને આવ્યા હમણાં આમથી લઈને આવ્યા કોક વયું ગયું ને તો ત્યાંથી ખાટલે જ ઢહડી આવ્યા નહીં કે મારા દાદા ને પરદાદા ને ગઢામાન વયા જાવ તમે એના ઉપર આ ધંધો કરતા હિંમતભાઈ ઈ હું કે મારે દાદા પરદાદા આ જ ધંધો કરતા હમણાં કહેતા હતા કાપી છે કોક ની એની ને એની કપાઈ ગઈ અત્યારે છે જોયું? હાજરમાં છે એની તો કાપો લ્યો એ એમ ગઢાબાન તક્યો છે, લઈ લો ગઢાબાનો છે જો ને આમ જો જોયું ગઢાબારે પ્રેમ નથી તક્યારે છે ઈ કોકનો છે એ હરિયા એ આમ જો. ખાટલો છે તો ગઢાબા નાયરે જોઈએ કે નહીં દાદાનો છે તો ને તક્યો જોઈ આપો સબસ્ક્રાઇબર આનો કેટલો ત્રાસ છે જો આનો કેટલો ત્રાસ છે એ એક જ મિનિટ કોઈ નાચ બારા નથી કાઢ્યા અહીંયા ખાટલે બેઠા તા તો ઈ છે ને બીજો ખાટલો ભાડી ગયા ને અમે તો લઈને આવ્યા ન્યા બેહવા હુવા હાટું બેહવું નથી એને હાથે કરી નાચ બારા જાય છે અમે નથી કાઢતા બેહવું નતો એનો હું તો એટલે અહીંયા ગયા છે નાચ બારા કોઈ કાઢ્યા નાચ બારા કોઈ નથી કાઢ્યા તમે વહી ગયા હાથે એકલા બરાબર બધા સબસ્ક્રાઇબર મિત્રોને ખબર તો માડા હાલે છે. કીડા મકોડા આવે તો હું તમાર શરીર તો જો પાડા જેવું છે હા, બરાબર છે તો એનો પોત્ર ને તો જાવ આળોટો આય બધાને ખબર જ છે કે તમે આડા હાલો છો નાચ બારા કાઢ્યા અને પાછા હું કે ઈ કે નીચે કીડા મકોડા હવે પોતે પાડા જેવું છે ને કીડું માથે સડી જાય તો કાંઈ ફેર પડી જાય હે ફેર પડે પણ મતલબમાં શું છે આ જો હું કે ઈ બિચારો મુંજાઈ મરી આનો જાય કહેવાનો મતલબ એમ છે કે બરાબર. કદાચ કીડો નીચે આવી જાય ને આરોટી તો મરી જાય એમ, પણ કદાચ માથા આવે ને તો કીડો જ મરી જાય. આને કાંઈ ન થાય. હા ઓલી એમ જ કહે છે આણે જવાબ દીધો એને કીડો કીધું. બિચારો માથે સરસે ને તો ઈ મુંજાઈને મરી જાય હું બોલ્યો. બરાબર મારું છે હું બરાબર જવાબ છે એટલે મનોજભાઈ હાથે કરીને આડોડાઈ કરે છે ને આઘા વયે જાય ખાટલામાં હુવા હાટું પછી એમ કે નાચ બારા કરે પોતે હાથે કરીને નાચ બારા થાય છે. અમે નથી કેતા તાળે વાગી. વાગી ને વાગી એક હાથે તાળી વાગે હો નો વાગે એવું નહીં વાગે